જય માતાજી, હર હર મહાદેવ. તમે કે મજામાં હશો? હું પણ મજા. આપણે મસ્ત બ્લોગ શરૂ કરી દીધો હોય ને. આજે તો મસ્ત બપોર પણ થઈ ગઈ છે અને અત્યારે પપ્પાની બધા લગ્નમાં ગયા હતા, એટલે લગ્નમાંથી આવી ગયા છે. અને આપણે રવિભાઈ જો બુદ્ધ હોય તો હવે રવિભાઈ શું કરે પહેલાં એ તમને બધા મિત્રોને બતાવી દઉં, કારણ કે આપણે એ જ આપણે મેન છે કે આપણે ઘરમાં શું શું કામ કરી એ બતાવે. અને રવિભાઈ લગ્નમાં ગયા હતા નહીં રવિ? જો રવિભાઈ લગ્નમાં ગયા હતા તો બૂટ સાફ કરે. જો મોજા અને એવો ટેસ મેચ થઈ ગયો ને મિત્રો કે ત્યારે મેં બ્લોગ બનાવ્યો ને તો તમને મજા આવે જોવા નહીં રવિ? જો બોલતો નથી કારણ કે રખડી ના આવે એટલે કોઈ માણસને બોલવાનું મન જ ના થાય. અને આમ તો જો બધા મિત્રો કે એવું બધું કરી નાખ્યું હોય તો બધા મિત્રોને બતાવું કે મમ્મીની પપ્પા આવ્યા કે ના, એ રવિભાઈ આવી ગયા એટલે પપ્પા આવી ગયા હોય. આમ જો મમ્મી કેમ ઘરમાં બેઠા છે તો આપણે બતાવી બધા મિત્રોને કે મમ્મી શું કરે છે. તો જો મમ્મી મોબાઈલ જોવે ને મમ્મી? હા, તો જય માતાજી બધા મિત્રોને. હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? નામ પણ મજામાં છો? મજામાં જશો? બધા મિત્રો મજામાં. હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં છે? આમ મજામાં છે તો બધા બધા મિત્રોને હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? બધા મિત્રો મજામાં છે તો બધા મિત્રો મજામાં જશો. અમારા બ્લોગ જોતા બધા મિત્રો મજામાં જો. મસ્ત મજાનો આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે, કેમ કે આજ મસ્ત મજાનો બ્લોગ બનાવવાનો છે. કેમ બનાવવાનું છે તો આપણે બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. પપ્પા શું કરે? પપ્પા આ લગ્નમાં આવતા જ ચાવી આવડી આ વચ્ચે ઓર્ડર લઈને પંચીઓ નહીં જો કેવી હાડી બધા મિત્રો આપણે કાલના બ્લોગમાં બતાવી હતી. અને આમ જોઈએ કે જીમ બધો પડ્યો હોય ને પપ્પા જો આ તો દઈ ગયા ને પપ્પા ઘરે જ્યાં પપ્પા ચાય પી ને હવે તો લગ્ન અમે ઘરે રહ્યા અમારે કીધી વારો ભગવાની જો પપ્પા થાકી ગયા હે તો હે ને પપ્પા થોડીક વાર સુઈ જાય. અને આમ જો આ બધા પહેરીને ગયા હતા ને પપ્પા? પહેરીને ગયા હતા ઘડિયાળ બે ખરીદી કરી, નવા ઘડિયાળ. જો તો આવી રીતના આ ઘડિયાળ હું પરમજી લઈ આવી પણ બ્લોગ બનતા લીધા આપણે. હા, કેવા લાગ્યા ઘડિયાળ? જો આપણે નાસ્તો પાણી પણ મસ્ત મજાનો કરી લીધો છે અને અત્યારનો વ્યૂ તમને મિત્ર બતાવશે તો તમને પણ એમ થશે આ ગામના આવો પણ વ્યૂ હોઈ શકે. તો મિત્ર તમને ફટાફટથી વ્યૂ બતાવી જો આ પણ મસ્ત મજાનો વ્યૂ. ઓ માય ગોડ, કેટલો મસ્ત વ્યૂ છે. અને હજી તો મેં આગળથી બધા મિત્રોને બતાવી નથી, એ પણ હું તમને બધા બતાવી દઉં. ને અત્યારે આપણે જો ગામડામાં કાંક આવી રીતના હોય રાત એની મમ્મી. હા, અને આમ જો મમ્મી રોટલી શાક તો વેલો ના બનાવી લીધું મમ્મી? આ તો વેલો બનાવી લીધો કેમ કે અંધાર પડી જાય પછી આ કેસમાં નથી મજા આવે. આજ મમ્મી વેલો કારણ કે હજી કોઈ ગાયું નથી આવી. ના ગાયું આવી ગયું તો હજી કેમ અંદર કોઈ બાકી નથી, બહાર રખડે. હા, તો એવી રીતના હશે. મમ્મી મસ્ત 6 વાર છે ને અંધાર થઈ જાય. હા, એટલે વેલો બનાવવા નથી. પછી ટિફિન હલાવે ને એટલે આપણે વેલો. હા, તો જો પછી છોકરા બહારથી રખડી આવે એટલે ભૂઈ જાય. પછી વેલો બનાવી દે છોકરા જમે. આજ જો રવિભાઈ લગ્નમાં ગયા હે ને અને પાછા કરીને તો થાકી ગયા નહીં? તો પછી તો જો આજે સવારે ખાતાની મજા નથી આવી. બટેકાનું શાક હતું, રોટલી કામ જાડી એટલે મજા ના આવે. આપણે બીજી વાર છે વેલો આવી એટલે બધા. હા, તો જો આવી રીતના મમ્મી હે ને કરી તો હે ને મમ્મી રાંધવાનું કરે છે. અને આપણે સોનુબેન તો બધા કરતાં વહેલા આવી જાય જો મિત્રો હે ને, કારણ કે સોનુબેન હે ને વહેલા કેમ આવી જાય ખબર મિત્રો? કારણ કે હે ને સોનુબેન હે ને એમને કંઈ કામ ના હોય અને આપણે કાબરીબેન આવે પણ વહેલા અને જાય પણ વહેલા, આવી રીતના હોય. અને હવે આપણે જમવાનું ને એવું બધું છે તો આપણે જમી લઈએ ફટાફટથી. અને આવો બધા મિત્રો તમે પણ જમવા. અને આજે શું શું બનાવ્યું છે, શું નથી બનાવ્યું, તો કન્ટિન્યુ વિડીયો બની રહેજો. વિડીયો ગમે લાઈક કરજો, ચેનલ કરજો સબસ્ક્રાઈબ.